યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી સાથે। તો આપણે બનાવ્યા છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી રોલ, એકદમ ટેસ્ટી બને છે। આપણે બનાવ્યા છે એકદમ ટેસ્ટી સ્પ્રિંગ રોલ, જે એકદમ સરળતાથી બની રહે છે ઘરે જ, ઘરના મસાલાથી જ સ્પેશિયલ। તો અહીંયા રોલ છે ને આપણે બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો કઢાઈમાં લઈ લીધું છે તેલ ને તેમાં નાખી દીધી છે આપણે ડુંગળીને અહીંયા સુધારી લીધી છે, મીડિયમ સુધારી છે, બહુ ઝીણી પણ નહીં ને બહુ મોટી પણ નહીં। તો અહીંયા ડુંગળીને છે ને ફ્રાય થવા દેશું તેલમાં। તો અહીંયા મસાલામાં જોઈએ ને તો કોબી, શિમલા મિર્ચ અને ગાજર એકદમ સરસ છે ને શાકભાજી લઈ લીધા છે। શાકભાજી એકદમ સરસ સુધારી લીધા છે આપણે। કોબીને ઝીણી સુધારી છે અને ગાજર અને શિમલા મિર્ચના કરી નાખ્યા છે કટકા। શિમલા મિર્ચનો ટેસ્ટ જ બેસ્ટ આવે છે આપણા સ્પ્રિંગ રોલમાં। હવે નાખશું સ્વાદ અનુસાર નમક, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી રેડ ચીલી સોસ। ત્રણેય સોસ અહીંયા સરખા પ્રમાણમાં આપણે લીધા છે। કલર માટે નાખ્યું છે કાશ્મીરી લાલ મરચું પાવડર અને તીખાસ માટે લીધું છે લાલ મરચું પાવડર। અહીંયા લીધા છે આદુ લસણ, જે આપણે ઘરે જ ખમણીમાં ક્રશ કરી લીધા છે। અહીંયા પેસ્ટ પણ નથી બનાવી અને એકદમ વધારે ક્રશ પણ નથી કર્યા, ખમણીમાં કરી લીધા છે એકદમ સરસ ક્રશ। તો અહીંયા બધો જ મસાલા આપણે એકદમ સરસ નાખી દીધા છે ને કરી લેશું મિક્સ અને ગેસની ફ્લેમ કરી દેશું સ્લો, એટલે આપણા મસાલા એકદમ સરસ ચડી જાય બધા જ શાકભાજીમાં આપણે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। આપણા મસાલા બધા જ મિક્સ એકદમ સરસ થઈ ગયા હતા। હવે નાખી છે આપણે ઝીણી સુધારેલી ધાણાભાજી। ધાણાભાજીને કરી લેશું મિક્સ। હવે આ મસાલાને આપણે એકદમ સરસ છે ને ઠંડો થવા માટે મૂકી દઈશું। હવે આપણો મસાલો એકદમ સરસ ઠંડો થવા માંડ્યો છે। આ રોલ તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો, એટલા ટેસ્ટી બને છે। એમાંય બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે। હવે એક વાટકામાં લઈ લીધી છે રોલમાં લગાવવા માટે મેંદાની પેસ્ટ બનાવવી પડશે, એટલે વાટકામાં લઈ લીધો છે થોડોક મેંદાનો લોટ અને એમાં પાણી નાખી દઈશું। આપણે હાથથી લગાવી શકીએ ને એવી પેસ્ટ આપણે બનાવવાની છે મીડિયમ। તો અહીંયા પાણી નાખીને પેસ્ટ એકદમ સરસ રેડી કરી લીધી છે। લઈ લીધી છે આપણે રોલ બનાવવા માટે સમોસા પટ્ટી, જે ડેરી પ્રોડક્ટ મળતા હોય ત્યાં મળી રહે છે એકદમ સરળતાથી। અહીંયા રોલમાં આપણે થોડો થોડો મસાલો ભરીને એકદમ સરસ હાથથી પેક કરી દઈશું। અહીંયા તમારે રોલ આખો રાખવો હોય તો આખો પણ રાખી શકો છો અને સમોસાની પટ્ટીની કટકી કરી અડધા ભાગ કરીને એમને એમ પાતળા રોલ પણ બનાવી શકો છો। તો અહીંયા આપણે ક્રિસ્પી વધારે કરવા છે ઉપરથી થોડાક, એટલે આખો જ રોલ રાખ્યો છે ને હાથથી થોડોક મેંદાનો લોટ લગાવી અને બંધ કરી દઈશું રોલને। તો રોલ થઈ ગયો છે આપણે તૈયાર। આવી જ રીતે આપણે મસાલાથી બધા જ રોલ કરી લીધા છે એકદમ સરસ તૈયાર। તો રોલ અહીંયા આપણા એકદમ સરસ થઈ ગયા હતા તૈયાર। તો હવે તેલ મૂકી દીધું છે કઢાઈમાં તળવા માટે। તો તેલને એકદમ સરસ ગરમ થવા દીધું છે અને ત્યારબાદ નાખી દીધા છે રોલ। અહીંયા રોલનો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી પાકવા દેશું। આપણે ડેરીની પ્રોડક્ટની આવે છે સમોસા પટ્ટી, એ જ રોલમાં યુઝ કરી છે। તમારે ઘરે જો બનાવ્યું મેંદાના રોલની વણીને પટ્ટી તો એ પણ બનાવી શકો છો, એ પણ એકદમ ક્રિસ્પી જ બને છે। જો તમારે વધારે ટાઈમ ન હોય તો તમે ડેરીથી પણ લઈ શકો છો સમોસાની પટ્ટી, રોલની પટ્ટી, જે એકદમ સરળતાથી બની રહી છે અને સ્વાદમાં પણ બેસ્ટ લાગે છે। તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ સ્પ્રિંગ રોલ। વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રીતે બનાવજો એટલે એકદમ ટેસ્ટી જ બનશે। તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી રોલ થઈ ગયા છે તૈયાર। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।